કરુણા આપણે પોતે જ પરમાત્મા સ્વરૂપ હોવા છતાં પણ આત્માની શોધ માટે બીજે જઈએ છીએ. પોતે જ સત્ય નિરાકાર સ્વરૂપ હોવા છતાં પણ નિરાકાર પ્રભુને શોધો છો. ઘરમાં ગીતા છે, ગીતા અધ્યાય 13 શ્લોક 16 તે ભગવાન આપણી અંદર અને બહાર પણ છે. તે નજીકમાં સાવ નજીક છે. ગીતા અધ્યાય 13 શ્લોક 16 પુરાવો છે. તે સૂક્ષ્મ છે, તેથી દેખાતા ભલે નથી, પણ હવે આપણને તે પરમાત્મા તત્વની મેળવવાની લગ્ની લાગશે. પણ શરત એ જ છે, કેવળ તે પરમાત્મા સિવાય બીજા દેવી દેવતાને કે તેની મૂર્તિને પૂજવાનું ભૂલી જવાથી તે પરમાત્મા તત્વ મળે છે, પરંતુ અતિશય ભોગ અને ભૂલી જવું તેથી જ્ઞાન ઢંકાઈ જાય છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 39 પુરાવો છે. તે કર્મ અને ભોગ આપણા શરીરના છે, છતાં જે નુકસાન કરતા લાગે છે તેવું ખાવું, પીવું, જોવું, સાંભળવું, ભોગવવું, કમાવું વગેરે કર્મથી રાજી કે નારાજ થવું નથી. તેથી તેવા શરીરના તરંગો બને છે. આપણને સહેજ ભાવે પરમાત્માની યાદમાં રહેવું છે, અને જે જરૂરી નથી તે જોવું, જાણવું, સાંભળવું, ખાવું, કોઈની નિંદા કે વેર ઈર્ષા અભિમાન કરવું નથી. તેવું જો વેર ઈર્ષા કરશું તો તે દરેક કર્મ જરૂર આપણને ભોગવવું પડશે. ભલે આ જન્મે કે પછી બીજા જન્મે ભોગવવું જ પડશે. માટે જેટલું બની શકે તો એકાંતમાં રહી આત્મા વડે સારા કરેલા કર્મથી આ જન્મે અને બીજા અનેક જન્મે સુખ, શાંતિ, આનંદ મળે છે. ગીતા અધ્યાય 12 શ્લોક 7 પુરાવો છે. જે પરમાત્મામાં પરોવાયેલા ભક્તોને પરમાત્મા સવાય મૃત્યુરૂપી સાગરથી આ તરત જ ઉદ્ધાર કરે છે. માટે પરમાત્મામાં જ મન પુરાવાથી તે પરમાત્મામાં જ રહે છે, એ વાતની શંકા નથી. ગીતા અધ્યાય 12 શ્લોક 8 પુરાવો છે. હે અર્જુન, જે પરમાત્માનો ભક્ત ઈશ્વર માટે કર્મ કરે છે ને ઈશ્વરમાં જ પુરાણ રહે છે, એને સર્વ પ્રાણી પ્રત્યે વેર ઈર્ષા કરતો નથી, તે જ પ્રભુને પામે છે. ગીતા અધ્યાય 11 શ્લોક 55 પુરાવો છે. તો કરુણા જે કૃપા બીજાને જરૂરી છે તે આપવાથી થાય છે.